અંજામ આપું છું. પણ એક વસ્તુ એ છે કે જેના અંદરમાં મારિફતની સાથે ઇમામનો જિક્ર કરી અને મારિફતની સાથે આ ઇમામના ઇલ્મને અને ઇમામની પર્સોનાલિટીને જાણવાની હાસિલ કરવાની કોશિશ કરું. તમને ખબર છે શા માટે આ વસ્તુ, આ ઇમામની મારિફત શા માટે આટલી ઇમ્પોર્ટન્ટ છે? એ વસ્તુને હું તમને બયાન નહીં કરું. આપણા ખોજા શિયા ઇથના અશરી કૌમના ઇતિહાસ તરફ આપણે જ્યારે નજર કરીએ, આ પૂરા કૌમના અંદરમાં એક એવા હિસ્ટોરિયન છે કે જે આજ દી સુધી હજી હયાત છે, ખુદા એમને સલામત રાખે. એ હિસ્ટોરિયન બયાન કરતા કહે છે કે જ્યારે આપણે આ પૂરી ખોજા કૌમની ઇતિહાસ તરફ નજર કરીએ છીએ તો આપણને એ જાણવા મળે છે કે આ જે નુક્તો જ્યાંથી શરૂ થયો છે, જ્યાંથી પૂરી હિસ્ટ્રી અને તારીખ શરૂ થઈ છે, તે દાતનું અને તે વર્ષ છે 1873. 1877ના અંદરમાં જ્યારે ઇસ્માઇલી કૌમમાંથી એક કાફેલો ત્યાં ઇન્ડિયાથી નીકળી અને કરબલાઈ મુઅલ્લા તરફ સફર કર્યો તો એક એવો વખત આવ્યો કે આ ઇસ્માઇલી લોકોનો કાફેલો ત્યાં અબુલ ફضل અબ્બાસ સલાવતુલ્લાહિ વસલામુ અલૈહિના ઝરીહ અને એમના રોદા તરફ એ લોકો ઝિયારત માટે હરમ તરફ ગયા. એ ઝિયારત કરતા કરતા આ ખોજા કૌમ કે જે ઇસ્માઇલી કૌમ હતી, એ જ્યારે એ લોકો ઝિયારત પડી અને જ્યારે બહાર નીકળ્યા તો એ કાફલાનો જે સાલાર હતો, એ જે કાફલાનો લીડર હતો, એમની મુલાકાત થઈ એક આલિમની સાથ કે જેમનું નામ હતું મુલ્લા કાદર હુસૈન કરબલાઈ. આ એ મુલ્લા કાદર હુસૈન હતા કે જે ખોજાના હતા પણ ઇન્ડિયાથી પોતે તાલ્લુક રાખતા હતા. એમના ઓરિજિન જ્યારે ચહેરાઓ તરફ જોવામાં આવતું હતું તો એમના ઓરિજિન ઇન્ડિયન લાગતા હતા. જ્યારે આ ખોજા ઇસ્માઇલી કૌમનું જ્યારે નજર આ આલિમ તરફ પડી તો ત્યાંથી એ લોકોની વાત અને મુલાકાત અને સલામ કલામ શરૂ થઈ. આપ તમામ લોકો વાકેફ હશો કે જ્યારે કોઈ પણ એવી જગ્યાએ, કોઈ પણ એવા પરદેશ તરફ આપણે જ્યારે જઈએ છીએ અને જ્યારે આપણા પોતાના કૌમની સાથે આપણી મુલાકાત થાય છે તો દિલના અંદરમાં આપણને એક જાતનું આપણને ખુશી મહેસૂસ થાય છે. આપણને એમ થતું હોય કે આપણને કોઈ આપણા ગામનું, આપણા દેશનું, આપણા કૌમવાળું આપણી સાથે જે છે મુલાકાત થયું. ત્યાંથી એ ખોજા ઇસ્માઇલી કૌમનો જે લીડર હતો એમની વાત શરૂ થઈ મુલ્લા કાદર હુસૈનની સાથે. વાત કરતા એ અંત સુધી આવ્યા કે 1873ના એ કરબલાઈ મુઅલ્લાનો જે સેન હતો અબુલ ફضل અબ્બાસના હરમના સામે, ત્યાંથી એ ખોજા ઇસ્માઇલીનો જે ગ્રુપનો લીડર હતો એ મુલ્લા કાદર હુસૈનના સામે કલમો પડી અને અબા અબ્દુલ્લાહ અને શિયા ઇથના અશરી કૌમનો કલમો પડી લીધો. જ્યારે એ પૂરો કલમો પડાઈ ગયો અને જ્યારે આ ઇસ્માઇલી લોકોએ જ્યારે ઇથના અશરી મઝહબને કબૂલ કર્યું, ત્યાંથી આ મુલ્લા કાદર હુસૈને આ પૂરા કાફલાને લઈ અને એ વખતના મરજાએ તકલીદ પાસે એમની મુલાકાત માટે લઈ ગયા. ધ્યાન દઈને સાંભળજો, કઈ નતીજા સુધી આપ લોકોને લઈ જવા જઈ રહ્યો છું. ત્યાંથી જ્યારે એ વખતના મરજાએ તકલીદ, જેમનું નામ હતું આયતુલ્લાહ અલ-ઉદમા શૈખ ઝૈનુલ આબિદીન માઝિંદરાની, ખુદા એમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, જ્યારે આયતુલ્લાહ માઝિંદરાનીની પાસે આ તમામ ખોજાનો કાફલો જ્યારે ત્યાં પહોંચ્યો, ત્યાંથી એ લોકોને ખબર પડી, આ આયતુલ્લાહને ખબર પડી કે આ લોકો નવા શિયા ઇથના અશરી થયા છે. એ લોકોથી સવાલ કરવા લાગ્યા, કહ્યું તમે શું તમારી જિંદગીના અંદરમાં હજ પડવા જાઓ છો? તો એ લોકોએ જવાબ આપ્યો કે અમે હજ દરરોજ ન કરીએ છીએ. આયતુલ્લાહ અજબ થયા, ઇન્ડિયાથી તમે કેવી રીતે અરાબી સાઉદીના અંદરમાં તમે હજ પડો છો? કીધું અમે ત્યાં સુધી નથી જતા. અમે અમારા હાજર ઇમામથી અમે સવાલ કર્યું તો અમને એમ જવાબ આપવામાં આવ્યું કે તમને જ્યારે પણ હજ કરવાનું મન થાય તો ખાનાએ કાબાના ફોટાનું તમે 7 ફેરે ચક્કર કરો, તમારું હજ થઈ જશે. જ્યારે આવી બધી વાત જ્યારે સાંભળી ત્યારે આયતુલ્લાહ માઝિંદરાનીને ખબર પડી, ત્યાં એમને અહેસાસ થયું કે આ લોકોને ખરેખર તબલીગની સખત જરૂર છે. ત્યારે આ મુલ્લા કાદર હુસૈનની પાસે આવીને કહેવા લાગ્યા કે એ મુલ્લા કાદર હુસૈન, તમે આટલા વર્ષો થયા તમે કરબલાઈ મુઅલ્લાના અંદરમાં ઇલ્મ હાસિલ કર્યા છો, હવે તમારો એ વારો આવ્યો છે, હવે એ વખત આવ્યો છે કે તમારા ગામના અંદરમાં જઈ અને તમે ફરીથી એ તબલીગનો સિલસિલો શરૂ કરો અને આ કૌમની તમે હિદાયત કરો. ત્યાં એક નુક્તો બયાન કરવામાં આવે છે કે જે નુક્તો ખરેખર વિચારવા જેવો નુક્તો છે. ત્યાં મુલ્લા કાદર હુસૈન એમની સામે જોઈને કહે છે, આગા મને તમે ઇસ્તિખારો જોઈ દો.
કીધું શા માટે? કીધું બસ મને અત્યારે કરબલાના અંદરમાં મારું દિલ બહુ લાગી ગયું છે. કરબલાએ મોહલ્લાથી મને નીકળવું નથી. મને એમ થાય છે કે અહીંયા કરબલાને મૂકીને હું ક્યાંથી ત્યાં ઇન્ડિયાના અંદરમાં ચાલ્યો જાઉં. મને એમ મન થાય છે કે કરબલાના અંદરમાં રહી વધુમાં વધુ ઇલ્મ હાસિલ કરું. ત્યાંથી શેખ ઝૈનુલ આબિદીન એમને કહે છે કે મુલ્લા કાદર હુસૈન, હું તમારા માટે ઇસ્તિખારો નહીં કાઢું. કીધું શા માટે? કીધું તબલીગ કરવાના બાબતમાં ઇસ્તિખારા જોવાની જરૂર નથી. કારણ કે આ તબલીગ એક એવું કામ છે, લોકોની હિદાયત કરવું એક એવું કામ છે કે જે ખુદાવંદ કરીમ તરફથી એ સંદેશો અને પૈગામ છે. માટે એના અંદરમાં ખુદાની રજા માંગવાની જરૂર નથી કે અહીંયા રહું કે હું ત્યાં ઇન્ડિયાના અંદરમાં જાઉં. તમને અત્યારે દેખાઈ રહ્યું છે કે કોમને તબલીગની સખત જરૂર છે. માટે કરબલાથી તમે નીકળી અને ઇન્ડિયા તરફ તમે હિજરત કરો. ઇન્ડિયા તરફ મુલ્લા કાદર હુસૈન જ્યારે પહોંચ્યા ત્યારે મુંબઈના અંદરમાં કે જે કાખ્તીને ડોંગરી કહેવામાં આવે છે, ત્યાં મુલ્લા કાદર હુસૈન ત્યાંથી એ મદ્રેસાની સ્થાપના કરી કે જે મદ્રેસા આજ દી સુધી હયાત છે, જે મદ્રેસા આજ દી સુધી એક્ઝિસ્ટ થઈ છે. એ મદ્રેસાના અંદરમાં તમે જશો તો એના અંદરમાં એ પૂરી ફહેરિસ્તો હજી મૌજૂદ છે કે એ મદ્રેસાના અંદરમાં જેટલા પણ આંસખી લોકો હતા, જેટલા પણ તલબા લોકો ઇન્સ્ક્રિપ્શન કરી હતી એ મદ્રેસાના અંદરમાં તે લોકો કોણ હતા. એ જ્યારે ફહેરિસ્ત તરફ તમે નજર કરશો તો તમને એ ખબર પડશે કે મુલ્લા કાદર હુસૈને જે મુંબઈના અંદરમાં મદ્રેસાની સ્થાપના કરી હતી એ તમામ ઇન્સ્ક્રિપ્શનના અંદરમાં સૌથી પહેલું નામ અને સૌથી પહેલા નામોના અંદરમાં એક નામ આવે છે જેમનું નામ મુલ્લા હાજી નાજી સાહેબ છે. આ એ લોકોની તંતોડ મહેનતો છે અઝીઝાને મુખ્તરમ. આ એ લોકોનો ફાળો છે કે જે અત્યારે આપણે તમામ લોકો એક પ્લાટો ઉપર લઈ અને આપણે તમામ એમનાથી નોશ ફરમાવી રહ્યા છે. જે અત્યારે આપણે ફોફીતે કરી રહ્યા છે, આપણે સલામ કરીએ છીએ એ કૌમને આપણે સલામ કરીએ છીએ આપણા બાપ દાદાઓ અને આપણા બુઝુર્ગોને કે જે લોકોએ આટલી તંતોડ મહેનત કરી અને ત્યાં સુધી એ દીન ઇસ્લામને પહોંચાડ્યું છે. જ્યારે આ બધું સમજાઈ ગયું, હવે હું તમને એક પંથ વધારે આગળ લઈ જાઉં. ત્યાંથી એ હિસ્ટોરિયન બયાન કરે છે કે આ ઇન્ડિયાથી જ્યારે કોમ, આ ખોજા કોમ જ્યારે નીકળી તો આ ખોજા કોમના 3 ભાગલા થયા. પહેલો ભાગલો થયો એ કે જે લોકો ઇન્ડિયાના એક ટાપુમાંથી નીકળી, એક એવા રેજિયોમાંથી નીકળી અને ત્યાં નોવેલ ઝેલેન્ડ તરફ હિજરત કરી. બીજું એ ટોળું હતું કે જે બિહારથી નીકળી અને એ લોકો ત્યાં કરાઈબ તરફ હિજરત કર્યા. અને ત્રીજી ભાગલો જે ખોજા કોમનું છે તે એ છે કે જે લોકો કાઠિયાવાડ અને ગુજરાતથી નીકળી અને ત્યાંથી આફ્રિક દ લેસ્ટ તરફ પહોંચ્યા અને આફ્રિક દ લેસ્ટથી માદાગાસ્કાર તરફ પહોંચ્યા અને માદાગાસ્કારથી લઈને રેયુનિયન સુધી પહોંચ્યા છે. જ્યારે આ બધું સમજાઈ ગયું, એ હિસ્ટોરિયન આગળ વધીને કહે છે કે 150 વર્ષ પસાર થઈ ગયા. આ પૂરી ખોજા કોમ અત્યારે દુનિયાના અંદરમાં પથરાઈ ગઈ છે. 1,24,000 અમુક રિસર્ચ પ્રમાણે 1,50,000ની આ કોમ છે કે જે આ પૂરી દુનિયાના અંદરમાં પથરાઈ ગઈ છે. આ મુઅર્રિખ અને આ હિસ્ટોરિયન બયાન કરે છે કે l'an 2001ના અંદરમાં જ્યારે આ પૂરી ખોજા કોમની અભ્યાસ કરતો હતો અને એ તારીખનો મુતાલિઓ કરતો હતો તો મને એ જાણવા મળ્યું કે નોવેલ ઝેલેન્ડના અંદરમાં અત્યારે એક કોમ છે કે જ્યારે પણ આશુરનો દિવસ આવે છે તો એ લોકો કાળા કપડાં પહેરી અને એ લોકો એક જાતનું કાર્નાવાલ બનાવે છે. આશુરનો જ્યારે દિવસ આવે એ લોકો કાર્નાવાલ બનાવે, એ લોકો કાળા કપડાં પહેરે, એ લોકો ઉગાડા પગે, આ લોકોના કદમમાં ચંપલ ના પહેરે, એ લોકોના ઘરમાંથી નીકળી, એ લોકોના કોઈ પણથી મંદિરમાંથી નીકળી અને ત્યાંથી એ લોકો પૂરા ગામના અંદરમાં એ લોકો પરાદે થતા હોય અને હાથમાં એ લોકોની એક એવી વસ્તુ હોય કે જેને એ લોકો તાવિયા કહે છે. પણ એ પૂરા તાઝિયાને લઈને, એ પૂરા તાઝિયાને ફરાવીને એક એવી જગ્યાએ એ લોકો પહોંચે છે કે જ્યારે દરિયા કાંઠે અને દરિયા કિનારે એ લોકો જ્યારે પહોંચે છે તો આ તાઝિયાને એ લોકો આ દરિયાના અંદરમાં ડૂબાડી નાખે છે અને તણાવી નાખે છે. પણ આ કાર્નાવાલ અને આ જે એ લોકો પગપાળા કરી રહ્યા છે એનો એક ખૂબી એ છે, એનું એક કેરેક્ટરિસ્ટિક એ છે કે એ લોકો ચાલે તો છે, તાઝિયાને તો એ લોકો ફરાવે છે, પણ સાથોસાથ એ લોકો નાચે પણ છે અને દારૂ પણ પીએ છે. આ થયું ત્યાં નોવેલ ઝેલેન્ડની વાત. એક બીજી જગ્યાએ
જ્યાં મને ખબર પડી કે કાગાઈબના અંદરમાં જે ખોજા કૌમ જે ત્યાં એ લોકો વસવાટ કર્યા હતા, ત્યાં એ લોકો હિજરત કર્યા હતા, ત્યાં અમોને એ ખબર પડી કે આજના દિવસે જે ગઈકાલે અમારા બાપ દાદાઓએ આટલા માન અને આટલી મહેનતોની સાથે આ ખોજા ઇથના અશરી, આ જે શિયા મધહબ ઇથના અશરી મધહબને જે કબૂલ કર્યું હતું, આજે 150 વર્ષ પછી હાલત એ છે કે કાગાઈબના અંદરમાં એ લોકો શિયા નહીં, સુન્ની નહીં, બલકે શિયામાંથી વહાબી થઈ ગયા છે. અને ત્રીજી અને છેલ્લી કૌમ કે જે ગુજરાતથી નીકળી અને આફ્રિક દો લેસ્ટ, મેડાગાસ્કાર અને રેયુનિયોન તરફ હિજરત કરી, આ એ કૌમ છે કે જે આજ દી સુધી 150 વર્ષ પસાર થઈ ગયા, પણ આ કૌમમાંથી, આ રેયુનિયોન જેવા ટાપુમાંથી હજી આવાજ આવે છે, લબ્બૈક યા હુસૈન. આ એ કૌમ છે અઝીઝાન મુહતરમ કે જેને આપણે ત્યાં ઇન્ડિયાથી લઈને કે પૂરા આફ્રિક તરફ જે સફર કરી અને જે અહીંયા સુધી આટલી મહેનતોની સાથે જે મેડાગાસ્કાર સુધી આપણે એ ધર્મને લઈ આવી ચૂક્યા, અને મેડાગાસ્કારથી લઈને જે આપણે રેયુનિયોના અંદરમાં આજે ઇસ્લામના પરચમ, અહલુલ બૈતના પરચમ અને ઝંડાને આપણે બલંદ કર્યા છે, એ શુક્ર છે આપણા માવતરો, આપણા બાપ દાદાઓનો કે જે લોકોએ આપણા માટે હુસૈન ઇબ્ન અલીની મારિફત આપણા તમામ લોકોના દિલોના અંદરમાં એ લોકો વાવ્યા છે. અઝીઝાન મુહતરમ, સવાલ અને મોટો પોઈન્ટ d'interrogation એ છે કે આયા જેવી રીતે મારા માવતરોએ, મારા બાપ દાદાઓએ જેવી રીતે મને હુસૈન ઇબ્ન અલીના પૈગામ, એમનું જે મારિફત છે, જેવી રીતે એ લોકોએ મને આપ્યો હતો, આયા હું પણ મારી ઔલાદને એ જ મારિફત આપું છું? એ વસ્તુને યાદ રાખીએ. આપણે એકલા એકલા અહીં સુધી નથી પહોંચ્યા અઝીઝાન મુહતરમ. આપણા મા બાપ લોકો એ હતા, આપણા બાપ દાદાઓ એ લોકો હતા, આપણા વડવાઓ લોકો હતા કે જે લોકો આપણા હાથને પકડી પકડી અને અહીં ઇમામ બારગાહ સુધી લાવ્યા છે. એટલા માટે આજે શબે ચહલુમની રાત, આ અરબઈનની રાતના, શબે જુમઆની રાતના આપણે એ તમામ મરહુમીન લોકોને યાદ કરીએ છીએ. પણ કાલે જેવી રીતે મારા માવતરો મને લાવ્યા હતા, આયા મારી ઔલાદ લોકોને હું એવી જ રીતે ઇમામ બારગાહમાં લઈ આવું છું. જેવી રીતે મને શબે જુમઆની મારિફત હાસિલ થઈ હતી, આયા એવી જ રીતે એ જ મારિફતને હું ટ્રાન્સમિટ કરું છું? એ વસ્તુને યાદ રાખજો અઝીઝાન મુહતરમ. આજે મારિફત મને હાસિલ થઈ છે, આજે આલિશાન ઇમામ બારગાહ મને નસીબ થયું છે આજે, એની કોઈ ગેરંટી નથી કે કાલે આ ઇમામ બારગાહના અંદરમાં મારી ખોજા કૌમ હશે. કાલે આ ઇમામ બારગાહનું કોણ ધણી થશે એની મને કંઈ ગેરંટી નથી. માત્ર એક વસ્તુ છે, અગર મેં અત્યારથી તનતોડ મહેનત કરી, અગર અત્યારથી હું એ વસ્તુને સિરિયસમાં લઈ અને મારી ઔલાદની સહી તરબિયત કર્યો, અગર એ સહી મારિફત મેં અતા કરી, તો એ બનવા જોગ છે અને મુમકિન છે કે કાલે ખુદાવંદ કરીમ એ બચ્ચાઓના દિલોના અંદરમાં હુસૈનની આઝાદારીને જીવતી રાખશે. પણ એ મારિફતને હું કેવી રીતે, આયા હું મારિફત જે મારી ઔલાદને મને આપવી છે, શું એ જ મારિફત ખુદ મારી પાસે છે કે નહીં? કારણ કે એક વસ્તુને હું ક્યારે આપી શકું? જ્યારે મારા પોતા પાસે હોય ત્યારે હું આપું ને. પણ એક વસ્તુ જે મારા પોતા પાસે ન